એકાદશીનું મહત્વ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં ઘણું વધારે છે. તેને વ્રતોમાં સર્વોત્તમ વ્રત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ એકાદશીનું વ્રત કરવાથી મન અને શરીર બંનેની શુદ્ધિ થાય છે. અહીં એકાદશીના મહત્વના મુખ્ય મુદ્દાઓ છે. ધાર્મિક મહત્વ. ભગવાન વિષ્ણુની પ્રિય તિથિ. એકાદશીને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા અર્ચના કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પાપ મુક્તિ. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે વિધિપૂર્વક એકાદશી રાખવાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. મોક્ષની પ્રાપ્તિ. વૈષ્ણવ સંપ્રદાયમાં માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ મોક્ષ મેળવે છે. વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય દૃષ્ટિકોણ. શરીરનું શુદ્ધિકરણ, ડિટોક્સિફિકેશન. પખવાડિયે એકવાર ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. માનસિક શાંતિ. આ દિવસે સાત્વિક ખોરાક લેવાથી અથવા ફળાહાર કરવાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. ચંદ્રની અસર. એકાદશીના દિવસે ચંદ્રની સ્થિતિ એવી હોય છે જેની અસર મનુષ્યના મન અને શરીર પર પડે છે. ઉપવાસ કરવાથી આ અસરોને સંતુલિત કરી શકાય છે. એકાદશીના નિયમો. ખોરાક. આ દિવસે ચોખા એટલે કે ભાત ખાવાની મનાઈ હોય છે. મોટેભાગે લોકો ફળાહાર અથવા ઉપવાસનો ખોરાક જેમ કે રાજગરો, મોરૈયો, સાબુદાણા લેતા હોય છે. ભક્તિ. આ દિવસે નિંદા કુથલીથી દૂર રહીને ભગવાનના નામનું સ્મરણ અને સત્સંગ કરવાનું મહત્વ છે. ખાસ નોંધ. વર્ષની 24 એકાદશીઓમાં અષાઢી એકાદશી એટલે કે દેવશયની અને કાર્તિકી એકાદશી એટલે કે દેવ દિવાળીનું ગુજરાતમાં અનેરી મહત્વ છે.